તો આજે ખરેખર સમય મળી ગયો છે અમારા અકબરભાઈના ભાઈને. અકબરભાઈના ભાઈનું નામ હું ઘણો ટાઈમથી યાદ કરવાની કોશિશ કરું છું પણ ભૂલી જાઉં. શકીલભાઈ ને? હા, જો એમનો મને પાછું યાદ છે. શકીલભાઈ આજે આપણી દુકાને આવી ગયા છે. આપણી ઓફિસની અંદર છે ને એક લોગો ફિટિંગની વાત ચાલુ છે. પાછળ જે એપલનો લોગો લાગેલો છે ને એ મને ઈચ્છા છે કે હું એને રિમૂવ કરી દઉં. એટલે એવું નથી કે એપલનો લોગો રિમૂવ કરી દઈએ છીએ સાવ આપણે. આપણી પાસે ઓલરેડી એક એપલનો લોગો અહીંયા લાગેલો છે ઓફિસની અંદર, એટલે કે શોપની અંદર. પણ મારો જે પર્સનલ ઓફિસની વાત કરીએ આપણે, એપલનો લોગો લાગેલો છે ને એને મને એમ હતો કે હું એને કાઢી નાખું. કારણ કે મને એવી ઈચ્છા છે કે એબી વિઝન રિલેટેડ અહીંયા કંઈક આવે ઓફિસમાં તો લોકો મને અહીંયા જ્યારે મળવા આવે ને અહીંયા બેસે છે મારી સામે તો પાછળ એબી વિઝન હાઇલાઇટ થાય. તો ભાઈ મારા માટે આજે લોગો લઈ આવ્યા છે અને ફાઇનલી એ ટાઈમ આવી ગયો છે કે જ્યાં આપણે એબી વિઝનનો લોગો લગાવશું. આમાં મહેનત બોરી છે ભાઈ કાઢવામાં. મને તો એમાં તો ખાલી ફિટિંગમાં જ મહેનત છે. બેન્ડ ન થઈ જાય. તો આ જ્યારે સ્ટેનલેસ સ્ટીલનો મેં એપલનો લોગો લગાવ્યો હતો ને, બહુ બધા લોકોએ મને પૂછ્યું હતું ક્યાંથી બનાવ્યો. તો આજે હું તમને ફાઇનલી કહી દઉં ક્યાંથી બનાવ્યો. જોકે મેં તો એ લોકોને કહી જ દીધું હતું કે ક્યાંથી બનાવ્યો છે. પણ આ અમારા એક મિત્ર છે અકબરભાઈ બ્રેર, એમની ફર્મનું નામ છે બ્રેર એડ. અને બ્રેર એડ ભુજ નહીં, આમ તો આખા કચ્છમાં પ્રખ્યાત છે ભાઈઓ. અને એમનું કામ જે છે ને એ નંબર 1 છે, એટલે કે વન ઓફ ધ બેસ્ટ વર્ક. અને એના ફિલ્ડમાં મારું કામ મને નથી લાગતું કે બીજું કોઈ કરતું હોય ભાઈ. નેક્સ્ટ લેવલ કામ, તમે ક્યાંય અટકો જ નહીં. એમ તમને જે કાંઈ પણ એમાં એવું છે કે નાના લોગોથી કરી વિઝિટિંગ કાર્ડ, હું એમ કહીશ વિઝિટિંગ કાર્ડથી કરી અને મોટા મોટા હોર્ડિંગ્સ જે લગાવવાની વાત આવે ને ત્યાં સુધી ભાઈ. એપલનો હાફ પાર્ટ નીકળી ગયો છે, હાફ પાર્ટ કાઢવાનો બાકી છે. જોવો તમે દિવાલનો કલર કેટલો ચેન્જ થઈ ગયો. એમાં કાલ સવારે આપણે સાફ સફાઈ કરવી પડશે. મને લાગે છે હું અત્યારે કપડો ફરાવી નાખું. જેમ આપણે આગળના બ્લોગમાં દિવાળીની સફાઈ ત્યાં કરી હતી એવી રીતે અહીંયા કરી નાખીએ એટલે દિવાલ ચમકી જાય ને પછી અહીંયા લાગી જાય એબી વિઝનનો લોગો. ક્યાં વાત હે. તો આ સ્ક્રૂ નીકળી જશે ભાઈ, નીકળી જશે તો હું કપડો લઈ આવું એક મસ્ત સફાઈ કરી નાખીએ જરા. જેટલી મહેનત લોગો લગાવવામાં છે ને એટલી જ મહેનત કાઢવામાં છે. અને ધ્યાન રાખીને કાઢવું પડે નહીં ભાઈ. કેવી છે તબિયત? અમારા શકીલભાઈ છે ને હમણાં આજથી વર્ષખંડ પહેલા એક હોર્ડિંગ્સ લગાવતા કેટલા ફૂટની હાઈટ ઉપરથી ભાઈ? 30 ફૂટની હાઈટ ઉપરથી નીચે પડી ગયા અને બહુ બધું વાગ્યું હતું શરીરમાં એમને. પણ હવે એમની ભગવાનની મહેરબાનીથી તબિયત બહુ સારી થઈ ગઈ છે. પણ ભાઈ હવે એવા ખોટા અખતરા ને રિસ્ક ને લેજો નહીં ભલા. હા, હાઈટ વાળો કામ જ ના કરજો, ખાપે નહીં આપણે પીડા. ભાઈ છે ને 7-8 મહિના મને લાગે છે ત્યાં સુધી બેડ ઉપર રહ્યા હતા. કેટલા મહિના ભાઈ? બસ સમજી લો કે 5 મહિના. 5 મહિના પૂરા. 5 મહિના બેડ રેસ્ટ ઉપર રહેવું એટલે ભાઈ મોટી વાત છે યાર. તો આ ફાઇનલી આપણા એબી વિઝનના લોગોનો મટીરિયલ આવી ગયો છે. આ ભાઈએ માર્કિંગ કરી છે, સામે થોડું વ્હાઇટ સિમેન્ટ લગાવ્યું છે એટલે થોડીક વાર રાહ જોઈ છે અમે સુકાવાની. જેવું સુકાઈ જાય એટલે અમે લગાવી દેશું અને એનું ફાઇનલ લુક જે છે એ આ ટાઈપનું લાગશે. એટલે કે એબી વિઝન આવું લાગશે કાલે ભાઈ ઓફિસમાં. એબી વિઝન થઈ જશે. ક્યાં વાત હે. હવે વાત એમ હતી કે લગાવતા હતા અમે આ લોગો. શકીલભાઈ તો આવી ગયા હતા બિચારા, પણ લોગો લગાવતા તમને ખ્યાલ હશે કે અહીંયા એપલનો લોગો છપાઈ ગયો હતો. તો અમે થોડુંક કંઈક નવું કર્યું. એટલે કે હવે તમે જોશો ને તો આ વ્હાઈટ અને આ ગ્રે અમે રાતોરાત કલર કરાવી દીધો ભાઈઓ. આ દિવાલને થઈ ગયો છે હવે કલર. જોવો તમે અહીંયા નીચે દેખાય છે. અહીંયા પુટ્ટી લગાડવાની હતી પણ અમને શું બહુ અર્જન્ટ હતું ને એટલે પુટ્ટી લગાડી નથી. રોયલ કલર લગાડ્યો છે. વળી 5 વર્ષ દીધા આડા અને અહીંયાથી એપલ છપાયેલો હતો એ નીકળી ગયો છે. હવે આપણો એબી વિઝનનો લોગો અહીંયા આમ લાગી જશે જોરદાર, 1 નંબર. તો હવે શકીલભાઈને મોકલી દીધા છે ઘરે. કીધો છે તમે જમી આવો, જમીને આવો તમે, યા પછી કાલે આવો, આપણે કાલે કરી નાખીએ કામ. તો હવે આ એબી વિઝનનો લોગો ફાઇનલી અહીંયા લાગી જશે અને આપણી ઓફિસ દેખાશે એકદમ 1 નંબર. તો શકીલભાઈ ફરી પાછા આવી ગયા છે અને એબી વિઝનનો ડેમો તમે જોઈ શકો છો કે દિવાલ ઉપર કેવો લાગશે. તો ભાઈ અત્યારે બેનર લગાવી અને મસ્ત માર્કિંગ કરી રહ્યા છે અને આ જે લોગો છે એ આપણે ત્યાં ફિટ થશે. તો બસ ભાઈઓ આપણી ઓફિસ હવે બહુ મસ્ત ચમકી જવાની છે. કારણ કે લોગો મેઇન છે ભાઈ. જીવનમાં નામ અને લોગો એ 2 વસ્તુ એટલા જરૂરી છે કે ન પૂછો વાત. બસ તો તૈયારી થઈ રહી છે જબરદસ્ત ભાઈ.
ભાઈ આવી ગયા છે થેલો વેલો લઈને એકદમ મસ્ત આમ જેને કહેવાય ને પ્રોપર માર્કિંગ. શકીલભાઈનો કામ એટલે આમ વાત જાવ રે ભાઈ. આમ જનરલી કસ્ટમરને આડો ઓડો ના હાલે, પણ આ કેસમાં ઊંધો છે. શકીલભાઈને જ આડો ઓડો ના હાલે. જો છે ફરી શકીલભાઈને કાંઈક એમ લાગો કે યાર કાંઈક મિસ્ટેક છે એટલે ફરીથી કરે છે. શું ભૂલી ગયા શકીલભાઈ, શું ભૂલી ગયા? માર્કિંગ જોઈ લઈ. હા જ માર્કિંગ જુઓ છો, બરોબર છે. હવે ફૂલ એન્ડ ફાઇનલ લોગોની તૈયારી થઈ ગઈ છે. વાઇડ એંગલમાં પણ દેખાતું હતું. ઓહ ક્યાં વાત હે, લાગે છે ને જોરદાર. એબી વિઝન. મને તો કલર યાદ નથી. પેલા શકીલભાઈ કયો કલર કરાવ્યો હતો આમાં આપણે? વ્હાઈટ. વ્હાઈટ ને પાછળ સિલ્વર. ઓહ જોરદાર લાગશે નહીં? એમાં બ્લેક છે, બ્લેક ને સિલ્વર. ઓહ તો ઓર મસ્ત લાગશે યાર. બ્લેક અને સિલ્વર કલર. ક્યાં વાત હે, ક્યાં વાત હે, ક્યાં વાત હે. મિત્ર તમે જોઈ શકો છો લોગો એકદમ સ્ટાઇલિશ, કલરફુલ, એકદમ ચકાચક. બસ હવે મને સફાઈમાં ધ્યાન રાખવી પડશે. ફરી પાછું મારું કામ થોડું વધવાનું છે. ઓહો ફાઇનલી એબી વિઝનમાં આવે ખાલી એન બાકી છે લગાવવાનો મિત્રો. ફાઇનલી એબી વિઝનમાં જસ્ટ એન બાકી રહ્યો છે. હમણાં લાગી જશે એટલે એવો રિવીલ કરું તમને, એટલે લોગોને રિવીલ કરું. તમને ક્યાં રિવીલ કરીશ? તમે તો સ્ક્રીન ઉપર જ છો. બહુ સરસ લાગે છે આ. મને લાગે છે પહેલે કરાવી લેવા જેવો હતો. ચલો દેર આય દુરુસ્ત થાય.